એક્સપોર્ટમાં અમુક લોકોને લોસ થાય છે. આજે એની વાત કરવી છે મારે. ખાસ તો તમને લોસ થવાનું કારણ મુખ્ય 3 છે. પહેલી તો અપૂરતી માહિતી. તમારી પાસે માહિતી પૂરી ન હોય, બાયર ક્યાંનો છે, કઈ કન્ટ્રીનો છે, શું એનું કહેવાય કે પાસ્ટનો બિઝનેસ છે, એ બધી ખ્યાલ ન હોય ને એક્સપોર્ટ કર્યું હોય, પ્રોડક્ટ એવી ચૂઝ થઈ ગઈ હોય. બીજી વસ્તુ કે ઉતાવળ ઘણી વખત લોકો કરી નાખે છે. બાયરનો મેસેજ આવ્યો હોય તો ઇન્સ્ટન્ટ રિપ્લાય આપી દે, પ્લસ ઇન્સ્ટન્ટ કહેવાય કે સેલર ગોતીને એક્સપોર્ટ કરી નાખવું છે. આવું બધું કરવાથી પણ એક્સપોર્ટમાં લોસ થઈ શકે. ત્રીજી એક વસ્તુ કે બાયર પાસેથી એડવાન્સ ન લીધા હોય, 100% બાકીમાં માલ આપી દીધો હોય, નહીં 20%, નહીં 40% કે 50% એડવાન્સ લેતા જ નથી લોકો, ને 100% બાકીમાં માલ આપી દે છે. એટલે આવા બધા કારણો છે કે જેને લીધે એક્સપોર્ટમાં ઘણા લોકોને લોસ થાય છે. લોસ થવાનું કારણ ઘણી વખત આપણે જ હોઈએ છીએ, બીજું કોઈ નથી હોતું, કેમ કે આપણે જ એનું પાસ્ટ બેકગ્રાઉન્ડ બાયર્સનું જોતા નથી. એટલે આવા બધા કેસ આવે છે. હું તો લોકોને કહું છું એડવાન્સ વગર ધંધો નહીં કરવાનો. સ્ટુડન્ટને પણ કહું એડવાન્સ વગર 1% આપણે રિસ્પોન્સ નથી આપવાનો થતો, કેમ કે એડવાન્સ આવશે તો આપણને એક કહેવાય કે મજા આવશે, સાથે લોંગ ટર્મ આપણે બિઝનેસ કરી શકો. એવું નથી કે બધો એડવાન્સમાં જ ધંધો થાય છે. 5-7 તમે ડીલ કરો પછી બાકીમાં કરી શકો, તમને ટ્રસ્ટ આવી જાય પછી બાકીમાં કરો. સ્ટાર્ટિંગમાં બાકીમાં નહીં કરવાનું. ને કોઈ પણ બાયર્સને બંને તરફ કહેવાય કે મ્યુચ્યુઅલ બેનિફિટ્સથી ધંધો કરવાનો હોય છે. ધંધો ધંધાની રીતે થાય, નહીં કે બાકી રાખવાથી. એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખો. બાકીમાં ધંધો ન કરો. ને બાયર્સ ક્યાંનો છે, શું છે, જીસીસી કન્ટ્રીઝનો હોય છે તો એમાં આવા બધા પ્રોબ્લેમ આવે છે. ખાસ કરીને પેરિસેબલ પ્રોડક્ટ, બરાબર છે, વેરાયટી છે, પ્રોડક્ટ છે, એનું પેકેજિંગ છે, એમાં આપણે પણ ઘણી વખત કોમ્પ્રોમાઇઝ કરી નાખીએ છીએ ઉતાવળમાં માલ દેવાના ચક્કરમાં. એટલે આવી બધી વસ્તુ ન કરો. એટલે ક્યાંક ને ક્યાંક આવી બધી વસ્તુ કરશો ને એટલે લોસ થશે જ, એ ફાઇનલ છે. એટલે આ બધું બ્રેકડાઉન છે જે બધા એ થોડાક નોટ કરી ને ધીમે ધીમે આગળ વધો, પછી તમારું એક્સપોર્ટ સક્સેસફુલી રન થશે.